નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમને એવી એક વાત કહેવાનો છું. હાલ તો હું જે જગ્યાએ ઊભો છું એ ઝોંપડી છે મારી પાછળ. એ તો તમે ઓળખતા છો. જુઓ, આ ઝોંપડી છે, એનો પત્તો છે, એનો છોડ છે. હું જોમફળ ખાઉં છું હાલ. પણ મિત્રો, હું તમને એક વાત કહેવા માગું છું કે તમે કોઈ દિવસ કલ્પના કરી છે કે આપણા દાદા, આપણા પપ્પા, ફાધરોને, એમના દાદા જ્યારે ગામડાની અંદર બોર નહોતા, અત્યારે બોરની સુવિધાઓ થઈ, પહેલાં નથી કેનાલો, તો એ સમયે જ્યારે ખેડૂત જ્યારે ખેતી કરતો હોય તો એ કેવી રીતે કરતો હશે? પાણી ક્યાંથી લાવતો હશે? કેવી રીતે વાવતો હશે? અત્યારે તમે જુઓ, ઉનાળાની સિઝનની અંદર આ જો બાજરી થઈ છે, આવી રીતે અનાજ કઈ રીતે પકવતો હશે એ અમે તમને આ વિડીયોમાં બતાવશું. અમારા ભા છે, મોટા ભા, એ તમે જુઓ હાલ પાછળ પાણી વાળી રહ્યા છે રે, અને એઓની ઉંમર લગભગ નહીં હોય તો 60 વર્ષ, 60 આજુબાજુમાં હશે, બરાબર. એમના જોડેથી અમે જાણશું. મારા મોટા ભા છે એટલે મારે એમને તો વધારે કંઈ પૂછાય નહીં, પણ તોય આજે પૂછવાની હું એમને કોશિશ કરી છે, બરાબર. એટલે ભાનું પૂછશે કે ભા તમે પહેલાં પોણી કેવી રીતે વાળતા હતા? શું કેવું અશુકલાલ? આવો તો ખરા ઉભો ઉભો હું હા કહો છો? હા, આગળ આવો. ભાનું પૂછવા તો કોણ પૂછશે? હા ના યાર, તમે પૂછો યાર, તમે તો પૂછો. હા ચલો છે ભાનું કોણ પૂછશે? હું પૂછજો કયો? પૂછવું તો કેવું પડશે કે હું આ ખેતી ભાને એમ પૂછવાનું છે કે ભા અત્યારે તો આવા બોર થઈ ગયા, પેલા તો કેનાલો નથી, બોરે નતા, તો પેલા તમે આ અનાજ બનાજ તમે આ ઘઉં બાજરીના હા આનાથી ખેતી કઈ રીતે કરતા હતા? કેટલી તકલીફ પડતી હતી? એ તો કોક કહે છે ને એવાની ઉંમર પ્રમાણે કે એମାନେ કઈ રીતે પોણી વાળ્યું છે, તો એમનો જોઈએ, એક્સપિરિયન્સ જોઈએ, એમનો શું કેવું થાય, બરાબર. તો મિત્રો, અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે અમારા ભા જોડે જઈએ છીએ. હવે તમે જુઓ, ભા શું કરો છો? પાણી વાળી છે એવું ભા, હું એક વાત પૂછતો હતો કે પેલા છે ને આ બોર નતા, કેનાલો નથી, તો એ સમયે કહું છું આ પોણી તમે આમ ક્યાંથી લાવતા હતા? એમ કેવા કુવામાં પાણી નતો હા, એટલે કોહેથી પાણી ફેરવતા. એવું પેલો આ બળદ વાળું, બળદ વાળા બરાબર. ખલવી હા અને બળદ ગાડું કોહેથી પાણી એવી રીતે ખેતી કરતા હતા. બરાબર, પેલું બળદ ફેરવવાનું ગોળ ગોળ, ગોળ ગોળ બળદ ફેરવીને કોહમાં પછી પાણી લાવતા. હા, પછી કુવા બનાયા, પછી કુવા બનાયા, બરાબર. અને કુવાએ પછી મોટરો આવી, પછી લાઈટો લાયા, એવું છે એમ. પણ મશીન આવ્યો. ભા, હું એવી પણ વાત સાંભળેલી છે કે પેલા ભા છે ને કુવામાં ઉતરતા, વાત સાચી છે? કુવામાં રાત દાડો કુવામાં તો ઉતરવું જ પડે. એવું પટ્ટો તૂટ્યો હોય તો હોશ કરાવ ઉતરવું જ પડે. મોય અંદર મોટર મેલતા ને? મોટર છે તળિયે જતી 90 હાથનો કુવો હોય, હા, પણ અડધી રાતે ઉતરવું પડે. બરાબર. પોઝિશન હતી આમ ભા, એવું હોય કે કુવાની અંદર કોઈ આમ ઓઘા જેવું હોય, વાત સાચી છે? વાઘું હોય, નદી આવતી જ હોય. એવું હોય? હા, આવડો ખટ્યો તો અમે તો લગભગ એક રાશવા મૂક્યો તો મારી આ ઉંમર. બરાબર. જોયેલું બરાબર. તો મિત્રો જો, અમારા મોટા ભા છે, એરાય નહીં હોય તો ઘણી ફરક કુવાની અંદર ઉતર્યા. જે કુવા આવે ને, જે પેલા જે જૂના કુવા તમને અમુક જગ્યાએ જોવા મળતા છે. પેલા તો બળદથી પાણી કાઢતા, પછી કુવા બનાયા. એ કુવાની અંદર જવાનું, મોટર પાછી પેલી હોય એનો પટ્ટો ઉતરી જાય તો પટ્ટો ચડાવવાનો, અને જે કુવાની અંદર પાછો ઓઘો હોય, જેમ આપણે હાલ નદી હોય છે ને એ ટાઈપનો અંદર પણ નદીઓ હોય. અને પછી ઈવોને મને જો સુધી યાદ છે મિત્રો, ત્યાં સુધી બધું જે નહીં નોકરી કરતા, કશું બધું ખેતીમાં જ એમને જિંદગી ગુજારી. આખી જિંદગી છે ને ઈવોને ખેતીમાં જ કાઢી છે. 62 વર્ષ થયો. અને મારા ભાનો 62 વર્ષ થયો છે. તમે જુઓ, હજી પાવડો ખેતી કરું છું. હાલ 15 વીઘા ખેતી છે મારે. હાલ કેટલી છે બા? 20 વીઘા જેવું ખેતી છે મારે. હાલ 20 વીઘા ખેતી તો ઓલરેડી કરે જ છે. અને કોઈ મજૂર પાછા રાખતા નહીં, પાછા ટ્રેક્ટર બેક્ટર બધું જાતે જ ફેવરે છે. પણ પાછો મારો ભાનો બોર છે, હું તમને પછી બતાવીશ. બીજું એક ભાગ
પહેલાના ખેતીમાં ને અત્યારે ખેતીમાં કેટલો ફરક છે? પહેલાની ખેતી હતી સારી હતી, અત્યારે વર ને ભારી એવી ખેતી થાય છે. એવું છે એમ? હા. આપણે જજમેન્ટ કરીએ કે આજે આટલું ઉત્પાદન થાય પણ ના થાય. પેલા થતું હતું. એનું કારણ હું આ બિયારણના કારણે બિયારણના કારણે તો નહીં, પણ આ બધું શું છે કે વાતાવરણના લીધે, વાતાવરણના પલટાના લીધે. બરાબર બરાબર. આપણે તો ટ્રીટમેન્ટ કરીએ પણ વાવેતર મળે નહીં જોઈએ એવું ઉતારો. બરાબર બરાબર. કોઈ બી હોય તો મિત્રો તમે જુઓ, અમારા ભા છે, તમે જુઓ એમનો 62 વર્ષ થવા આવ્યો છે, ચાલુ જ છે હાલ 62મું વર્ષ એમનું, તો એ કમ્પ્લીટ પોણે વર્ષ કરે છે. અને હાલના જે યંગ જનરેશન અમે હું પોતે પણ નહીં કરી શકતો, તમે મોનો તો પોણી ખેતીનું કામ એટલે હું નહીં કરી શકતો હાલમાં પોતે પણ, અને મારા ભા કરે છે એટલે એમને આખી જિંદગી મિત્રો ખેત મજૂરી કરી છે અને ખેતી જ કરી છે. હાલમાં પણ 15-20 વીઘા જમીન તો એરા એકલા જ વાવે છે, કોઈ મજૂર બજૂરી કરતા નહીં, ટ્રેક્ટરથી બધું કરે છે. અને આ તમે જુઓ છો તો ખરેખર ધન્યવાદ છે પહેલાંના લોકોને કે જેમને આટલી કષ્ટી વેઠી અને પોતાના પરિવારનો મોટો કર્યો, એમના અવસર કર્યા અને આટલી બધી તકલીફ વેઠીને. અને અત્યારે સુવિધાઓ થઈ જાય છે છતાંય લોકો એની સદુપયોગ કરી નહીં શકતા કે કઈ રીતે આધુનિક પદ્ધતિથી ખેતી કરવી. તો મિત્રો આ હતું અમારું ખેતર, મારા ભાઈઓનું. મારા પાછળ બાજરી છે અને હાલમાં મારા ભાઈ આ શેરડી ઘાસ છે, કયું ઘાસ કહેવાય રે? શેરડી ઘાસમાં. તો મિત્રો તમે જુઓ, આજે અમે અમારા ભા જોડે વાતો કરી, થોડી એમની જૂની વાતો કરી કે તમે પહેલાં ખેતી કઈ રીતે કરતા. એમને કીધું કે પહેલાં બળદો હતા, બળદને ફેરવતા અને પછી પાણી નીકળતું, પછી એના પછી કૂવા કર્યા, સુખલાલ કૂવા કર્યા એમ કહેતા હતા કે કૂવા કર્યા, પછી કૂવાની અંદર પાછી અંદર મોટર મેકવાની અને પાછી મોટરનો પાછો પટ્ટો પેલો થઈ જાય ને એટલે પાછો એનો પાછો પટ્ટો ચડાવવા કૂવાની અંદર ઉતરવાનું. એટલે એરા ઘણી ફરમ એ વાપરેલું છે કે ખાસી ફરમ ભા કૂવાની અંદર ઉતરેલા છે. અને કૂવા પાછા 200-200 ફૂટના કૂવા આવતા. હાલે કૂવા બધા પૂરી નાખે અમુક જગ્યાએ, પણ 200-200 300-300 ફૂટના મિત્રો કૂવા હોય છે. અને એની અંદર રાતીએ ઉતરતા, દિવસે ઉતરે. એટલે આવી કષ્ટો વેઠી અને ખેડૂતે ખેતી કરેલી છે મિત્રો. એટલે તમે મિત્રો તમે તમારા દાદાને પૂછજો, દાદાઓને કે ભા પહેલા દાદા આવું હતું, તમે ગામડે આવો કે એ સમયે દાદા તમારા જોડે રહેતા હોય તો એમને પૂછજો કે તમે દાદા ખેતી કરેલી, તો ખેતી કરેલી તો પહેલા ખેતી કઈ રીતે થતી એ તમને પૂછજો. ખરેખર સરસ મજાના એના કિસ્સાઓ કહે છે. શું કેવું સુગલા? તો તમે જો મિત્રો, તમને કેવો લાગ્યો અમારો વિડીયો? તો અમારો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, બરાબર. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે તમને આવા નવા વિડીયો તમને બતાવતા રહેશું, બરાબર. શું કેવું અશુકલાલ? અમારા મિત્રોને કંઈ કહો તમે. મારા ભાઈ છે કિરણભાઈને કિરણ લાઈફ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરજો. કિરણ લાઈફ સ્ટોરી, કિરણ લાઈફ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો, બરાબર.